સુરતમાં સાયબર ફ્રોડના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે હવે લોકો પણ જાગૃત થઈ રહ્યા છે। સુરતમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન બેનરો અને પોસ્ટરો સાથે સાયબર ફ્રોડથી કેવી રીતે બચી શકાય તે અંગે માહિતી આપવામાં આવી હતી। આ લગ્ન પ્રસંગમાં એન્ટ્રીથી લઈને લગ્ન મંડપ સુધી લોકોના હાથમાં બેનરો હતા। આ સાથે જ નવદંપતીએ 7 જન્મોના વચન સાથે સાયબર ફ્રોડથી બચવાનું અને લોકોને જાગૃત કરવાનું વચન લીધું હતું। હાલમાં જ્યારે સાયબર છેતરપિંડીના કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે પોલીસ વિભાગ તથા વિવિધ સામાજિક સંગઠનો દ્વારા જનજાગૃતિના વિવિધ આયોજનો થઈ રહ્યા છે। એવામાં લગ્ન સમારંભમાં પણ આ વિષય પર અનોખી રીતે જનજાગૃતિનો મેસેજ લોકોને અપાયો હતો। સુરતના મોટા વરાછામાં બ્રામા રોડ ઉપર આવેલા કરમસી બાપા આશ્રમ ખાતે કંચનબેન અને સવજીભાઈ નાગજીભાઈ વ્યાસ પરિવારને આંગણે દીકરી અપૂર્વા અને દીપકના શુભ લગ્ન યોજાયા હતા। પાણી આવે તે પહેલા પાળ બાંધવાનો પ્રયાસ કરાયો। આજના સમયમાં જ્યારે સાયબર છેતરપિંડીના કેસો અવારનવાર આપણી આસપાસ બનતા જઈ રહ્યા છે, ત્યારે આપણે સાયબર ફ્રોડનો શિકાર બનીએ અને પછી જાગીએ એના કરતાં પાણી આવે તે પહેલા પાળ બાંધવાનો આ પ્રેરણાદાયક વિચાર ખરેખર પ્રશંસાને પાત્ર છે। જી, મારું નામ નિલેશ ધીરુભાઈ જીકાદરા છે। આજે જે મેરેજ છે તો શું એનો પ્રોગ્રામમાં આવ્યું? જી, આજે વ્યાસ પરિવારને આંગણે અમારા પરમ સ્નેહી શ્રી સવજીભાઈની દીકરી એવી અપૂર્વાને લગ્ન પ્રસંગે અમારા ગોંડલિયા પરિવારમાંથી રૂડી જાન પધારેલી છે। ત્યારે બેન અપૂર્વા દ્વારા એક સરસ મજાનો પ્રેરણાદાયક મેસેજ એમના લગ્ન પ્રસંગે ઉપસ્થિત સૌ જાનૈયાઓ, સૌ માંડવિયાઓ, સૌ માનવંતા મહેમાનોને આપવામાં આવી રહ્યો છે। અને તમે આપણે સૌ જાણીએ છીએ, આજના સમયમાં ઓનલાઈન સાયબર ફ્રોડના કેસીસ દિન પ્રતિદિન ખૂબ મોટી સંખ્યામાં વધી રહ્યા છે। ત્યારે આવા કેસીસથી બચવા માટે મારું એવું માનવું છે કે સાવચેતી એ સલામતી, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર। તમે કોઈ મોટા સાયબર ફ્રોડનો ભોગ બનો અને પછી તમે પોલીસ સ્ટેશન જાઓ, એના કરતાં બેટર છે કે તમે એટલા જાગૃત થાઓ અને કોઈ પણ પ્રકારના સાયબર ફ્રોડના ભોગ જ ના બનો। ત્યારે આ પધારેલા સૌ માનવંતા મહેમાનો આ બાબતે જાગૃત થાય અને એમને ઓનલાઈન સાયબર ફ્રોડથી બચાવી શકાય એ માટેના એક સરસ મજાનો વિનમ્ર મેસેજ અમારે વ્યાસ પરિવારના આંગણે સવજીભાઈના દીકરી અપૂર્વાના લગ્ન પ્રસંગે સૌ સ્નેહીજનોને આપવામાં આવ્યો છે, જે ખરેખર ખૂબ પ્રેરણાદાયક અને બિરદાવવા લાયક છે।